કેમ છો દિલીપભાઈ મયુરભાઈ? મજામાં? મજા મજા. શું કે ઇઝરાયલ? અરે જોરદાર. ઘટે નહીં ને કાંઈ? કાંઈ ઘટે નહીં, કાંઈ ઘટે નહીં. આ બાજુમાં અવાજ આવે તો ઘરવાળીને છોકરાને બોલાવી લીધા હું? અરે અહીંયા બાજુમાં ગાર્ડન હે, તો ભલે કે અહીંયા રમે. બાજુમાં અવાજ આવે તો મને તો ખબર ય નથી. મને તો એમ કે ભાઈ આપણે મયુરભાઈને જ મોકલા છે. ઘરવાળા છોકરાને બોલાવી લીધા, શું અવાજ આવે છે તે? શું છે આજે તો રજા હશે મયુરભાઈ તમારે પૂર્ણ? આજે કાલ બપોર પછીથી રજા છે. કાલ બપોર પછી રજા છે ને, આજે આખો દિવસ. તો આજે તો કાલે 2 વાગ્યા સુધી હોય, આજે બરાબર આખો દિવસ. બરાબર. શું ટાઈમ પાસ કર્યો છે રૂમે રૂમે કે ક્યાં જાવ છો કે બહાર? બસ હમણાં તો રૂમે ને રૂમે હતા, આજ તો ક્યાંય નથી નીકળ્યા. સરસ સરસ. બાકી તો જાય હાલમાં કયા સિટીમાં છો તમે? અમે છે રેહોવતમાં. રેવલવેટમાં છે ને? હા, રેવલવેટમાં તો ઘણા છોકરા છો આપડા. હા, રેહોવત. આપણે સંજયભાઈ ને મુકેશભાઈ ને ઈ અહીંયા જ છે. યસ 2-2.5 યસ યસ. કિલોમીટર. ઓકે ઓકે. તમારી ભેગો છે ને ભાઈ વારગિયા, સંદીપભાઈ વારગિયા તમારે ભેગા છે ને? હા, એનું સરસ. ટ્રાન્સફર છે પણ કદાચ કાલે થાય એનું ટ્રાન્સફર. બરાબર. કેમ તબિયત સારી નથી રહેતી? હા, તબિયત એ ખરાબ હતી ને, હવે અહીંયા કામ પણ એટલું કઈ છે નહીં. એ બરાબર લોકો બરાબર. સ્ટીલમાં તો સરસ. સ્ટીલ વાળાને કદાચ નવી સાઈડ ઉપર નાખવાના હશે. ભલે ને ગમે ત્યાં ટ્રાન્સફર કરો ઈ છે, બીજું હું ત્યાં પણ કામ કરાવો ને પૈસા આપો. બસ બસ હવે તો સમજી લ્યો કે મહિનાથી જેવું હમણાં થઈ જાય, એટલે હવે તો સેટ થઈ ગયા. હા જમવા તે બનાવવાનું બધું ખાવી ગયું હોય, એટલે હવે ઉપાધિ નહીં. અને તમે તો નહીં આ તરે 20 ભાઈ, તમે તો ગલ્ફમાં રહી આવેલા છો. ગલ્ફમાં હતા ને? મારે તો હા, હા, એટલે હવે મને તો બધું ફાવતું. તમે તો સાચા સિક્કા છો, ગમે ત્યાં ગમે એમ નાખે, તમને કાંઈ ફરક ન પડે. મારા માટે તો સોનાનો દિવસ છે અહીંયા. તો ઈ તો વાત છે યાર, સોનાનો દિવસ. કારણ કે ગલ્ફમાં 30,000 રૂપિયા પડતો હતો. કેટલા પડતા? 20,000 પણ માંડ વધતો હતો. હવે અહીંયા ગલ્ફમાં. મારું તો ગમે તે હોય તે સોનાનું છે. સરસ સરસ. ના એટલે વસ્તુ શું છે, તમે ધીરગંભીર છો, મેચ્યોર છો, તમને બહારનો હા. અનુભવ છે, પરિવારની જવાબદારી છે, સમજુ છો, હા એટલે આની કિંમત તમને વધુ થાય. હા હા, એ સરસ, તો થાય સાચી જ વાત ને ને? દિલીપભાઈ. અમે અંતુલતીમાં 2.5 વર્ષ મેં કાઢ્યા, હા, એટલે મને તો સમજી લ્યો ને કે અહીંયા જરાય અઘરું લાગતું જ નથી. ન જ લાગે ને, ન જ લાગે. જો કે અઘરું તો કોઈને બને ત્યાં સુધી નથી લાગતું. કારણ કે હા. કદાચ 10, 11, 12 કલાક કોઈને કામ કરવાનું થાય છે, એની સામે વળતર જે આવવાનું છે ને, એ વસ્તુ હા, બરાબર, પગાર એ એવો વસ્તુ આવે ને. ખૂબ જરૂરી છે. મતલબ થોડુંક એમ કે નવા હોય એને લોકોને થોડુંક જમવાની પ્રોબ્લેમ થાય, હા, એ બાકી તો તો થાય, એ તો થાય. આપણે કામમાં કાંઈ છે નહીં. ખાલી અમે ક્લિનિક નું કામ કરીએ, લાદીના જે કલરના વાટા ને એ પેલા સાફ હોય ને, સફાઈ કરો, મજા બસ કરો, ઈ ટાઈમ કરવાનું. પાસ કરો. સાફ સફાઈ કરવાની, મજા થોડું કરવાની. થોડું હળવું હળવું થોડું સારું થોડું હળવું હળવું. કામ ને ભારે ભારે પગાર. ભારે ભારે પગાર હો. હજી અમને ગરમી થાય નથી શરીરમાં, એટલા દિવસ ત્યાં રહે છે. નહીં ને? હા, બહુ જોરદાર સરસ. છે. તમારા હાડુ ભાઈ વાતચીત થઈ હતી? હા, એની હારે થોડાક દિવસ પહેલા વાત થઈ હતી. હમણાં તો એ લોકો લગ્નમાં હતા એટલે ફોન નથી થયો. હા, સરસ સરસ. સોનલબેન બાકી ને એના બેન બાકી આવ્યા કઈ છે. ચિંતા નથી ને? રેવોલ્વેટમાં તો કઈ યુદ્ધની, જો કે આપણા છોકરા તો બધા સારા વિસ્તારમાં ગયા છે, એટલે કોઈને હા, યુદ્ધની ચિંતાઓ તો કોઈને છે જ નહીં. ના બરાબર ના ના ના, એવું કઈ છે જ નહીં. નથી ને? અમને રેગ્યુલર તો ચાલે છે ને તમારે ઇન્ડિયાથી આવવાનું ફોન આવે જવાનું? ત્યારે ખબર પડે. હે? હા, અમને તો ઇન્ડિયાથી ફોન આવે ત્યારે ખબર પડે કે આ યુદ્ધ ચાલુ છે એવું. ના, એટલે વસ્તુ શું છે ભાઈ, આપણે અહીંની અમુક તો ચેનલો એવી છે કે એટલું વધારીને એટલું એવું હા, બતાવે તો આપણે એમ થઈ જાય કે શું હોય છે. બતાવે છે. એટલે પછી હું હા હા. રેગ્યુલરલી તમારા જેવા યુવાનોને ફોન કરું, આપણે મોકલેલા છોકરાઓને રેગ્યુલરલી ફોન કરું કે ભાઈ શું છે શું નહીં. પણ બધાનું જનરલી કહેવાનું એવું છે કે ભાઈ કઈ છે નહીં. જે ના ક્યારેક ના ના ક્યારેક ના, બને એવું છે, કઈ છે. ક્યારેક બને છે, એ બોર્ડર ઉપર બને છે અને ખૂબ સક્ષમ હા છે, એટલે એ ઉપર ડિફ્યુઝ કરી નાખે છે. અને હા હા. યુદ્ધ તો જો કે આપણે જ્યાંથી ઇઝરાયલનું તમારે પેલું થયું, એ યુદ્ધ પછી જ યુદ્ધ થયું, એટલે જ આપણે જે છે આ મોટી વેકેન્સીમાં આવ્યા છે. બરાબર. હા એટલે જ 22-25 લાખ રૂપિયાને બદલે બહુ નાની રકમમાં ત્રણ પગારના રિકવરની રકમમાં આપણે પહોંચી ગયા. હે? હા, નહીં તો આપણે કોઈ દી આવા સપનાય ના જોયા હોય દિલીપભાઈ, ના કે ના, વાત આપણે એવડો સાચી છે પગાર ને. એટલી કન્સ્ટ્રક્શનનું કામ એટલી એટલી ઓછી રકમમાં આવડા મોટો પગાર. બરાબર. એવડો મોટો એટલી પગાર ઓછી રકમ પાછો. આવડો મોટો પગાર. અને પાછા તમે તો શરૂઆતમાં પેલી બેન્ચ વાળા છો, એટલે શરૂઆતમાં પહોંચી ગયા. બાકી તો પાછળ ઘણી બધી હા લાઈનો છે હો. હા હા, ઘણી બધી લાઈનો છે. ઘણી હવે બધી તો લાઈનો ત્યાંથી છે. ઇન્ડિયાથી ઘણા માણસોના ફોન આવે કે ભાઈ
તમે હા, આ રાહ જોઈને બેઠા તમે રાહ જોઈને પહોંચી બેઠા. ગયા એટલે ઘણા બધા ઘણી સારી વિઝામાં છે, ઘણા બધા વિઝામાં છે. થશે, બધાનું થાય છે, હા બધાનું થાય છે. જો અત્યારે ફ્લાઇટો ચાલુ હા જ છે. 13 તારીખે આપણે 2 જણા જે છે ધીરજભાઈ પાંડાવદરા અને ગૌતમભાઈ સાદિયા 2 આવ્યા હા અને 25 તારીખે હા 2 જણાની ફ્લાઇટ છે. અત્યારે તમારી ભેગા હતા ઘેલાભાઈ પાંડાવદરા અને હા પછીની બેન્ચમાં જે છે એ વિનોદભાઈ મારું એ 2 જણાની 25 તારીખે ફ્લાઇટ છે. હાલમાં દિલ્હી ડાયનેમિકમાં છે ટ્રેનિંગમાં. એટલે ચાલુ જ છે હા કન્ટિન્યુ. ધીરે ધીરે બધાના નીકળે છે હા અને ખૂબ હા છોકરાઓ હા જાય છે. હા હા. નથી ને બાકી સારું ચિંતા ખૂબ 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 રાજી ને? આપડા અરે જોરદાર કઈ ઘટે નહીં. સરસ, સરસ, સરસ. કેટલી કલાક કામ કરો છો? અમારે 12 કલાક છે હો અત્યારે સારું છે બાર કામ વાંધો નથી 12 કલાક ટાઈમ છો ને? મળે બરાબર. હા સારું પણ 12 કલાક છે તો એની સામે પગાર એવડો મળશે ને? પગાર એવડો નથી દિલીપભાઈ આપણે તો જેમ કલાકો વધારે એમ આપણા માટે સારું જ છે. હા, બસ, 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 બસ. કામ કરવા તો ગયા છે ને અહીંયા કામ જ કરતા હતા. અહીંયા ક્યાં આપણે પેલું હા હા, હા બસ. ન્યા કઈ ઓફિસે તો નતા બેઠા હા, ન્યાય કામ બસ, કરતા. બસ. પણ હવે યોગ્ય વળતર, સારું વળતર મળે છે. હા 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 ભણતર સારું. બસ જો કહું ઘણા સમયથી આ શું છે પહોંચી તમે ગયા મજામાં વાતચીતનો. બસ હાલે છે. હાલે છે. બસ ઈ ને ઈ ધૂનમાં, ઈ ને ઈ સારું સ્પીડમાં. બરાબર? બસ હલાઈ રાખો ને આપણા માણસોને પહોંચાડી દો બધાને હા, વેલેસર. હા, હા, હા. નવી વેકેન્સીઓ નીકળી છે. સ્ક્વેર ફોલ્ડર, વોલ પેઇન્ટર, હા વેલ્ડર, ફેબ્રિકેટર, હા બરાબર? હા એલ્યુમિનિયમ સેક્શન એ આજે જ નવી વેકેન્સીઓ આપણે ડિક્લેર કરી છે. એટલે હા હાલે છે બસ જોર ને શોરથી હાલે છે. સારામાં સારું છે. ભલે હાલો મળીએ છીએ ભાઈ. અમારે યોગ્ય કઈ કામકાજ હોય તો કહેજો, મૂંઝાતા નહીં. ભલે ભલે હા, પાકું પાકું. ઓકે ભાઈ.